હેલો ફ્રેન્ડ્સ, જાનુ ધ કિચન હાઉસમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું કોબીમાંથી સરસ મજાનો નવો નાસ્તો બનાવવાના છીએ। હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલ તમે ખૂબ ઝડપથી પહેલા સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો, જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તુરંત પહોંચી શકે। તો ચાલો જોઈ લે ફટાફટ રેસીપી। સૌપ્રથમ અહીંયા મેં એક નાનું નંગ કોબીજ લીધેલું છે, એકદમ કૂણું હોય તેવું જ લેવાનું છે। તેને મેં ચોપરમાં ચોપ કરી લીધેલું છે। મિક્સિંગ બાઉલ લેશું, તેમાં આપણે પેલા કોબીજને એડ કરી દેવાનું છે। તમે ઝીણું ખમણીને પણ લઈ શકો છો। એક નંગ ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દે, એક વાટકી ખમણેલું ગાજર છે તે પણ આપણે એડ કરી દઈ, એક નંગ લીલું મરચું છે તે એડ કરી દઈ, એક ચમચી આદુનું છીણ છે તે પણ આપણે એડ કરી દઈ, 2 થી 3 ચમચી જેટલી કોથમીર એડ કરી દઈ, એક ચમચી શેકેલ જીરું પાવડર છે તે એડ કરી દઈ, 5 ચમચી જેટલી હળદર એડ કરવાની છે, એક ચમચી ધાણા જીરું પાવડર છે તે એડ કરી દઈ, એક ચમચી લાલ મરચું પાવડર છે તે એડ કરી દઈ, અડધા લીંબુનો આપણે રસ એડ કરવાનો છે। તેની જગ્યાએ તમે આમચૂર પાવડર પણ લઈ શકો છો। સ્વાદ અનુસાર આપણે નમક એડ કરી દેવાનું છે। આ બધું સરસ રીતે આપણે પહેલા મિક્સ કરી દઈશું। નમક એડ કરેલું છે એટલે એમાંથી થોડું કોબીમાંથી પાણી છૂટશે। અહીં આપણે પાણીનો જરા પણ ઉપયોગ નથી કરવાનો। બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। હવે તેમાં 3 થી 4 ચમચી જેટલો ચણાનો રેગ્યુલર લોટ હોય તે એડ કરી દઈ અને અડધી વાટકી જેટલો આપણે ચોખાનો લોટ એડ કરવાનો છે। ધીમે ધીમે એડ કરતું જવાનું અને મિક્સ કરતું જવાનું છે। અત્યારે મેં અડધો ચોખાનો લોટ એડ કરેલો છે, પછી આપણે બીજો એડ કરી દઈશું। તમે જોઈ શકો છો સરસ મજાની કણક તૈયાર થઈ ગઈ છે, આવી જ રાખવાની છે। હવે તેને આપણે તેલવાળી કરી દેવાની છે। નાનો એવો લુઓ લેવાનો છે અને ટીકીનો શેપ આપી દેવાનો છે આપણે। આ તમને મારો વિડીયો અને મારી રેસીપી કેવી લાગે છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। હવે અહીંયા મેં રવો લીધેલો છે, તેને આપણે આવી રીતના રગદોળી દેવાના છે એટલે કટલેસનો સરસ મજાનો શેપ આવી જાય। હવે તેને આપણે એક પ્લેટમાં લઈ લેશું। તેવી રીતે મેં બધી કટલેસ તૈયાર કરીને રાખેલી છે। હવે અહીંયા તેલ પણ સરસ રીતે ગરમ થઈ ગયું છે, તેમાં આપણે તેને તળી લેવાની છે। આજની આ રેસીપી કેવી લાગે છે તે તમે જરૂરથી જણાવજો। આ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે। હવે તેનો કલર બદલાય ત્યાં સુધી આપણે તેને રાખવાના છે અને એકદમ બંને બાજુ ક્રિસ્પી થઈ જશે। ઉનાળામાં સાંજ માટે એકદમ સરસ મજાનો નવો નાસ્તો છે આ। તમે જોઈ શકો છો તેનો કલર એકદમ બદલાઈ ગયો છે અને બંને બાજુ સરસ રીતે ક્રિસ્પી થઈ ગયા છે। હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું। તેવી રીતે બધી કટલેસ આપણે તળી લેવાની છે। હવે ગરમા ગરમ નવા નાસ્તાને આપણે સર્વિંગ પ્લેટમાં જ લઈ લેશું। તો છે ને સરસ મજાની રેસીપી, તેને મેં ટમેટા સોસ સાથે સર્વ કરેલો છે। તો કેવી લાગી આજની મારી આ રેસીપી તમે જરૂરથી લાઈક, શેર ઓર સબસ્ક્રાઇબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો। ફરી જ મળીશું આવી જ અવનવી રેસીપી સાથે। ત્યાં સુધી આવજો।